ક્યાં જાઓ છો? જોગણી બોલ્યા, વિક્રમ, તારા ઉજ્જૈનમાં જઈએ છીએ. તારી ઉજ્જૈન નગરીની પૌરી બજારમાં 7મા માળે ઝરૂખી હાથી પગા ઢોલિયા ઢાળી સિયાવાન સૈયણ નામની બાઈ મારા મંત્રો પઢે છે અને આ ખપ્પર રોગદોગના છે, જે તારી આ ઉજ્જૈન નગરીમાં ઠાલવી નાખીશું, જેથી 6 મહિના સુધી તારી ઉજ્જૈન નગરીમાં માણસો મર્યા જ કરશે. આમ તારું નગર જીવતું જાગતું મસાણ બનશે અને તારી નગરી ઉજ્જડ થશે. આ સાંભળી વિક્રમ રાજા ખૂબ દુઃખી થાય છે અને માં મેલડીને યાદ કરે છે અને કહે છે કે હે ખપ્પર જોગણિયું, તમે અહીંથી એક પગલું પણ આગળ વધો તો તમને માં મેલડીની આણ છે. આમ ચારેય જોગણિયું પથ્થર બની ગઈ અને વિક્રમ રાજા ગઢ રૂખિયા મસાણમાં આવ્યા. મસાણના ઉગમણા દરવાજે કાળ ભૈરવ અને માં કાળકા બેઠા છે. કાળકામાં જાણતા હતા કે રાજા વિક્રમ માં મેલેડીને કાળજુ દાનમાં આપવા જાય છે અને જો કાળજુ નીચે જમીન પર પડશે તો માતાજી દાન નહીં સ્વીકારે અને રાજા ફરી સજીવન નહીં થઈ શકે. એટલે કાળ ભૈરવને માણસનું રૂપ લઈ રાજાની પાછળ છુપી રીતે મોકલ્યો અને કહ્યું કે જાઓ કાળ ભૈરવ, વિક્રમ જ્યારે કાળજુ કાઢે ને ત્યારે તમે ઝીલી લેજો અને માં મેલેડીને આપી દેજો. હવે આ બાજુ મહેલમાં એવું બન્યું કે વિક્રમને ઘણી રાણીઓ હતી. એમાંથી સાથુરા નામની રાણી ઘણી ચતુર હતી. એને થયું કે મારા સ્વામી આજે કાળી ચૌદસની રાતે ક્યાં જાય છે એ મારે જાણવું છે. એની ખાતરી કરવા રાણી સાથુરા પુરુષનો પોશાક પહેરી હંસલો કોળો લઈ નીકળી પડ્યા. કોળાના ડાબલા સિપ્રા નદીમાં પડ્યા એટલે બાવા બાડીનાથ બહાર આવી 3 મંત્રો બોલ્યા અને રાણી અને ઘોડા સાથે સિપ્રા નદીમાં પથ્થર બનાવી નાખ્યા. આ બાજુ વિક્રમ રાજા મસાણમાં આવ્યા. સામે માં મેલડી ચાલતી આવે છે. માના છૂટા વાળ છે,